નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું ફરી વખત એક નવી કહાનીની અંદર। આજ હું તમને મારી અને મારા દિયરની એક સુંદર મજાની કહાની જણાવીશ। દોસ્તો, મારું નામ રાણી છે અને મારી ઉંમર 30 વર્ષની છે। હું ખૂબ જ સુંદર મહિલા છું। હું આજે મારી સાચી ઘટના તમને જણાવી રહી છું। સાંભળીને તમને પણ ખૂબ જ પસંદ આવશે। વાર્તાની અંદર આગળ વધીએ તે પહેલાં આપને નમ્ર વિનંતી છે કે વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો। હું ખૂબસૂરત મહિલા છું, પરંતુ દુઃખ એક વાતનું છે કે મારા પતિ મને છોડીને જતા રહ્યા છે અને તેણે બીજા શહેરમાં જઈને લગ્ન કરી લીધા છે। હવે હું મારા સાસુ સસરા અને મારા નાના દિયર સાથે રહું છું। મારા દિયરની ઉંમર 15 વર્ષની છે। મારું બધું જ કામ મારા નાનો દિયર પાસે કરાવતી હતી। આ ગઈકાલની જ વાત છે। અમારા ખેતરની અંદર ડુંગળી સોંપવાનું કામ ચાલતું હતું, એટલે ઘરના બધા ખેતર ઉપર ગયા હતા અને મારો દિયર પણ આખો દિવસ ખેતર ઉપર જતો। અચાનક વાતાવરણમાં પલટો આવ્યો અને જોરદાર વરસાદ સાથે માવઠું થયું અને અમે બધા ખેતર ઉપર ફસાઈ ગયા। હું અને મારો દિયર ખેતરમાં આવેલા પંપ હાઉસની અંદર જતા રહ્યા। અમે બંને વરસાદ બંધ થાય તેની રાહ જોવા લાગ્યા। ધીમું ધીમું અંધારું થઈ ગયું અને મારા સાસુ અને સસરા અને સાથે બીજા લોકો ઘરે જતા રહ્યા। જો થોડોક વરસાદ વધારે ઓછો થાય તો અમે પણ ઘરે જવાનું વિચારતા હતા। હું વરસાદની અંદર ભીંજાઈ ગઈ હતી, તેને લીધે મારા કપડાં ભીના થઈ ગયા। જેવી હું મારી સાડી પાણીથી નિતારવા લાગી તો મારા દિયર મને જોઈ રહ્યો અને તે અજીબ વર્તાવ કરવા લાગ્યો। તેનો શ્વાસ તેજ થઈ ગયો અને તેને પરસેવો થવા લાગ્યો। તે મોટી મોટી આંખો ફાડીને મને જોઈ રહ્યો હતો। મેં કહ્યું, શું થયું? તો તેણે કહ્યું, કાંઈ નહીં, મારું મન એમ જ કહે છે કે હું કંઈક અજીબ કરું। તે પોતાના શરીરને આમ તેમ કરવા લાગ્યો। મને લાગ્યું કે તેની તબિયત ખરાબ થવા લાગી છે, પરંતુ મારો વિચાર ખોટો હતો। તેને કંઈ બીજું જોતું હતું। તે બોલ્યો, ભાભી, મને ઠંડી લાગી રહી છે। પવન અને વરસાદ ખૂબ જ હતો અને આજુબાજુમાં કોઈનું ઘર પણ નહોતું અને કોઈ બીજા કપડાં પણ નહોતા। તે ઠંડીથી કાપવા લાગ્યો। તેને ઠંડીનું બહાનું બનાવ્યું। તે વાત મને પછી ખબર પડી, જ્યારે તેણે એવી હરકત કરી। થોડી વાર પછી તે વધારે કાપવા લાગ્યો, ધ્રુજવા લાગ્યો। તો મેં મારી સાડીનો પલ્લુ તેની ઉપર કર્યો અને તેની ઉપર મૂકી દીધો અને તે છોકરાની જેમ મારી ગોદમાં માથું મૂકીને થોડો શાંત થઈ ગયો, પરંતુ તે પોતાના કામમાં 50% સફળ થઈ ગયો હતો। 10 મિનિટ પછી હું બોલી, દિયરજી, હવે તમારી તબિયત કેમ છે? તે બોલ્યો, ભાભી, ઠંડી તો હજી પણ લાગે છે। તમે 10 મિનિટ એમ જ રહેવા દો, મને આમ જ સુવા દો। થોડી વાર પછી તે ઊભો થયો અને બોલ્યો, ભાભી, મારા ભાઈ તમને ક્યારે છોડીને ગયા? હું બોલી, આજથી લગભગ 3.5 વર્ષ પહેલાં। તે મને એકલી મૂકીને જતા રહ્યા। તે મને કંઈક કહેવા માંગતો હતો, પરંતુ તે કહેવાથી ડરતો હતો। આજે વિચિત્ર ઘટના બની હતી, પણ આગળની વાર્તા હું તમને આવતીકાલે જણાવીશ। મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો। ફરી મળશું આપણે આવતીકાલે એક નવા વિડીયોમાં। ત્યાં સુધી આવજો। વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ।